મારું નામ ડૉક્ટર હિના યોગેશભાઈ ગજ્જર. હું એનએસપીએલ આર્ટ્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપું છું અને મારા પતિ ડૉક્ટર યોગેશ ગજ્જર, જેઓને ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. ઘરે રાત્રે 2:15 વાગે ગભરામણ જેવું થયું અને અમને થોડો ડાઉટ પડતા અમે તાત્કાલિક ઝાયડસમાં આવી ગયા. ઓલરેડી મૌલિકભાઈની ટ્રીટમેન્ટ એમને ચાલતી જ હતી, કારણ કે તેઓ કિડની પેશન્ટ છે અને અઠવાડિયામાં 2 વાર 3 વાર ડાયાલિસિસ કરાવવા આવવું પડતું હોય છે. અમે જ્યારે આવ્યા ત્યારે ઇમરજન્સી ટીમે ખૂબ જ કુનેહપૂર્વક અને ટીમ વર્કથી મારા પતિ ડૉક્ટર યોગેશ ગજ્જરની જે ટ્રીટમેન્ટ કરી અને તેનાથી તેઓ પોતાનું જીવનદાન પાછું મેળવી શક્યા. તે વખતે ડૉક્ટર મૌલિક સર પણ હાજર થઈ ગયા અને ઇમરજન્સીમાં તેઓ અમારી સાથે રહ્યા. સવારે નિદાન કરવા માટે ડૉક્ટર ઋત્વિક સર પણ હાજર હતા અને તેઓએ એન્જિયોગ્રાફી કરી અને તેમના એટેકનું નિદાન કર્યું કે એટેક શાના કારણે આવ્યો. અને ત્યાર પછી તેઓએ એમની એન્જિયોગ્રાફી કરી અને સફળ નિદાન કર્યું. સતત તેઓને આઈસીયુમાં રાખ્યા, પણ હોસ્પિટલનું જે ટીમવર્ક છે અને તેમની જે સેવા છે એ ખરેખર બિરદાવવાને લાયક છે અને દર્દીને જીવતદાન આપવામાં ખરેખર ખૂબ સહયોગ રહ્યો.